માતાજી વચનમાં આવી શકે એવું નથી, છતાં પણ થોડો ઘણો પ્રસાદ મળી શકે, સાક્ષાત્કાર કેવો? વચનમાં આવી શકે એવું નથી, પણ એના ઈશારા તો આવે છે કે કોઈ જુદું છે, કોઈ એનું સ્વરૂપ જુદું છે, અપૂર્વ છે, આ વિભાવ સાથે ક્યાંય મેળ નથી, આ જગત સાથે કોઈ મેળ નથી, એનાથી કોઈ જુદું છે. બાકી સાકરનો સ્વાદ જેને ચાહે, કોઈ સાકર કેવી હોય એ બોલવામાં કેવી રીતે આવે, તો કે ગળી હોય, કેવી ગળી હોય, એનું કાંઈ જે સ્વાદ ચાખે એને ખબર પડે. ગુરુદેવ કહેતા હતા ઘીનો સ્વાદ કેવો હોય તો એનું વર્ણન કેમ કરી શકાય, એમ એને કોઈ ઉપમા, એ તો એક સ્થૂળ દ્રષ્ટાંત છે. બાકી આ તો કોઈ ચૈતન્ય વસ્તુ છે, દૈવી વસ્તુ છે, દિવ્યતા ભરેલી વસ્તુ છે. એનું વર્ણન શું થાય? આ જડ પૂતગલ સાથે એનો કાંઈ મેળ નથી. એનું ટોટલ કરો દેવલોકના સુખ સાથે તો એના ટોટલમાં ચૈતન્ય આવતું નથી. કે જાજુ એકદમ દેવલોકનું કે ચક્રવર્તીનું જે કલ્પિત સુખ છે, જેમાં આકુળતા ભરેલી છે, એવા સુખના ટોટલ સાથે ચૈતન્યના સુખનું ટોટલ થતું નથી. એ તો જાત જ જુદી છે. એ જુદી જાતનું એની સાથે ટોટલ થતું નથી. એ તો કોઈ જુદું જ રહી જાય છે. એટલે વાણીમાં આવતું નથી. તું અંતરમાં જઈને જો, એનો અનુભવ કરતો તને ખબર પડશે. એને બહારમાં એને કહેવાય છે કે એ સુખ જુદું છે, એને કોઈ ઉપમા લાગુ પડે. ખરેખર તને બહારથી તને વિભાવથી થાક લાગ્યો હોય, તને અંતરમાં જવું હોય અને આત્માનો જે સ્વભાવ છે એમાં તને વિશ્રાંતિ લેવી હોય, અને અંતરમાં એ તારે જોવું હોય કે એ કેવી દિવ્ય મૂર્તિ છે, એના દર્શન કરવા હોય, તો તું એની લગ્ની લગાડને એની પાછળ દિન ને રાત એની લગ્ની લગાડ, તો એ પ્રગટ થયા વગર દેશ રહેશે નહીં. ચૈતન્ય ભગવાન પ્રસન્ન થયા વગર રહેશે નહીં. અવશ્ય એ પ્રગટ થશે, પણ તો એની લગ્ની લગાડતો થાય. તારી રુચિ બહાર હોય તો અંતરથી ચૈતન્ય દેવ પ્રગટ ક્યાંથી થાય? અંતરની રુચિ અને લગ્ની લગાડ, તો ચૈતન્ય દેવના દર્શન થયા વગર રહેશે નહીં. આ કરવાનું છે ને ગુરુદેવે એ માર્ગ બતાવ્યો, પોતે કરે તો થાય એવું છે. સ્વરૂપ ગુપ્ત પૂજ્ય ભગવતી માતનો જય હો. અનંત કાળથી જે જ્ઞાન ભાવ હેતુ થતું, અનંત કાળથી જે જ્ઞાન ભાવ હેતુ થતું હતું, તેને સમય માત્રમાં જ અત્યંતર કરી ભાવ નિવૃત્તિ રૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન ને નમસ્કાર. એવા સમ્યક દર્શનધારી મહાત્માઓને પૂજ્ય ભગવતી માતનો જય હો.